મારા કાકા હતા ને મારા ફાધર, એને મારા ફુવા કાંઈ વાત કરતા હોય ને તો એમ કે મનલાલ સમજ્યા, મનલાલ સમજ્યા. એક દી મારા કાકા બગડ્યા, અમરતલાલ સમજ્યા એટલા બાવા થયા, બાકી બધા સંસારમાં રહ્યા. અમને હસવું આવે. મારા કાકાને આ બધી કહેવતો બહુ આવડે. આપણને સમજાઈ ગયું શ્યામ સિવાય કોઈ આપણું છે નહીં, કોઈ હતું નહીં અને કોઈ હશે નહીં. શ્યામ જ તમારો હાથ પકડશે, વલ્લભ જ તમારો હાથ પકડશે, લીલામાં લઈ જશે. પણ ક્યારે? તમે ઘરમાં ઠાકોરજી પધરાવ્યા હોય તો. ઘણા ઘરે ઠાકોરજી નું તો બીજા પધરાવા, બીજા પુષ્ટ કરાવવા જતો એ રોકે. ઈલાબેન ને તો બેઠા બેઠા બોલવાનું છે, પરવારી ગયા છે, દીકરાને બહુ ઘરે છે ઠાકોરજી પધરાવવા. આપણે સંસારમાં આપણો દીકરો હોવ, આપણે દર્શન કરવા જઈએ, 11 સત્સંગમાં જઈએ, 5 બ્રાહ્મણોને જમાડીએ. આ બધામાં ના પડાય. જો જેને ઘરે ન હોય ને એ બીજાને જલ્દી પધરાવા દે નહીં. આ મારો બહુ પોતાનો અનુભવ છે. સત્સંગમાં 11 ઘણાય પૂછવા આવે, ઈલાંટી ઠાકોરજી પધરાવા છે, લિસ્ટ લખાવવાનું. એટલે આપણે એને કહીએ તું આ દુકાને જા, એને કહેજે કે ભાઈ મારે પુષ્ટ કરાવવા છે, અને બધું આપશે. હવે જો એની ભેગા બેન હોય, એના ઘરે ના હોય, 500% ઓલી છોકરી નો પુષ્ટ કરાવવાની. આપણે તમને કહું છું ઓલી રંજીનો અનુભવ, જેને આપણે ફોન કરીને આજ્ઞા લીધી, ઓલી બધું વ્રતધામથી લઈ આવી, આપણા ઘરેથી જાપીજી લઈ ગઈ. હવે કાઇનેટિક પર બેસાડીને જેને લઈને આવી હતી, બીજા દિવસે મેં ફોન કર્યો, બટા ટાઈમ થઈ ગયો, જવાનો છું. એટલે કે હું નિરાતે તમને બધી વાત કરીશ. મેં કીધું આ હવે હું કોઈ દી જે પાસે આજ્ઞા ના લો, દોષમાં હું પડે, પછી વાત કરીશ. ફોન મૂકી દીધો. 2-3 11 છોકરી સત્સંગમાં નો આવી, હોલમાં. ચોથામાં આવી તો પાછળ બેઠી, મને દેખાય નહીં, પણ વલ્લભે મને કૃપા કરી, 6 સેન્સ આપી, મેં જોઈ. સત્સંગ પૂરો થયો, દ્રઢ ચાલુ થયો, એટલે 2-4 ઊભા થયા જે 11 લેતા ન હોય કઈ. હવે તો આપણે આઈસ્ક્રીમ નથી લાવતા, ઓલા ફરાળી ચેવડો તેવો. ઊભી થઈ લીધી પાછળ. મેં કીધું તું બધું લઈ આવી હતી, તમારે જાપીજી મને ખબર છે, હું મોકલાવું દઈ જઈશ ને, મોકલાવી દઈશ. મેં પણ તે કેમ બધું બંધ રાખ્યું? એ કે સારું થયું, ઓલા મને બાજુવાળા આંટી મારી. મેં કીધું કેમ? કે કહેતા હતા કે હજી તો તારે દીકરો 11 વર્ષનો છે, દીકરી હમણાં 2 વર્ષની છે, કાલ સવારે ટાઈમમાં થશે. માં દીકરી હારે થાવ તો કોણ કરશે? તારો વર નવરો છે, 2 જગ્યાએ વધુ કામ કરશે તો ઘરનું ઘર થશે, ભાડે રહેશે. ઈલાબેનને કહેવા, હું ઈલાબેન તમારી વાતમાં આવી હતી, મારા મોઢે કીધું, હું તમારી વાતમાં આવી ગઈ. તમારે જાપીજી મારા મિસ્ટર જાતા આવતા, મેં એને એક શબ્દ ના કહ્યો, નોટ અટર્ડ ઇવન ધ સિંગલ વર્ડ. આપણે સમજી ગયા ઠાકોરજીને એના ઘરે હજી પધારવું નથી.
વાત ત્યાં પૂરી થઈ. 4-6 મહિના પછી એના વરને લઈને આવી. એલા આંટી, મને બહુ દુઃખ થાય છે. હું લાલન લાવી હતી, જાપીજીમાં પધરાવ્યા હતા. જાપીજીમાં પધરાવ્યા હતા. બધી તૈયારી હતી. રેશમી ચણિયો ચુંદડી પહેરી. ના બેને મને આવું સમજાયું. 6 મહિનાથી મને ક્યાંય ચેત નથી પડતો. મારા મિસ્ટરે 2-3 વાર મને કીધું, રણજી આપણે ખોટું કર્યું, આપણે કોઈની વાતનું શું માનવાનું. દીકરી 2 વર્ષની છે, હજી 12 વર્ષ પછી ટાઈપમાં થશે. ત્યાં સુધી કોને ખબર છે. મેં બ્રહ્મ સંબંધ લીધો, દીકરાને બ્રહ્મ સંબંધ. તને દીકરાએ પ્રોમિસ કર્યું હતું કે પપ્પા ઓફિસ જશે, મમ્મી 4 દિવસ હું સેવા પહોંચીશ, દૂધ મિશ્રી હું ધરાવીશ. આપણે એની વાતમાં આવી ગયા. 6 મહિનાથી લાગતી અમારા ઘરમાં બધી રીતે અમને વ્યથા છે. અમને ક્યાંય ચેન નથી પડતો. મારા મિસ્ટરે અપસેટ રહે છે. એને નોકરીમાં ક્યાંય મજા નથી આવતી. એટલે મેં તમને મજા આવે એટલે ઠાકોરજી પૂછ કરાવવા છે. કારણ કે મારી છટકી હતી. શું કામ કે તું આવો તને દુસંગ લાગ્યો, તને કોકે કીધું ને તું પૂછ. મને કે હવે તમે ભેગા ભાઈ તો હવે ભૂતોના ભવિષ્ય તારી રીતે ઠાકોરજીની પૂછ કરાવવાની આજ્ઞા લઈ આવ, તારી રીતે કરાવ. એનો વર આમ ઊભો થઈને આમ કરવા બન્યો. ભાઈ આમાં તમારો કાંઈ વાંક નથી. એ કિલાનથી એને ના પાડી દે. મેં એને સવારે અડધો કલાક સમજાવી કે તું ચિંતા કરવા, હું ટાઈમમાં થઈશ તો પહોંચીશ, હું વહેલો ઉઠીશ. દીકરી હજી ધન્યા, દીકરીનું નામ ધન્યા. ધન્યા હજી 2 વર્ષની છે. 11 વર્ષ કાલ આજનો લાવો લીજે એલાંટી કાયમ કે જાપીજી હું બોલી જ નહીં, લઈ જા. એના વરે ઉઠતા ઉઠતા કીધું ઇલાંટી જાપીજી તો મારે તમારા જ લઈ જા. બધું બેટા મેં 2 જ રાખ્યા છે. ઘણા અહીંયા આવે ગોપાલધામમાં તો મને આવે કે ઇલાંટી અરે લઈ જાઓ, કાંઈ વાંધો નહીં. મારા ઠાકોરજીને જાપીજી જુદા છે, આ 1-2 એટલે જ રાખે છે. પણ હવે આવું કરશો પૂરો થયો છે તો વચ્ચે જો ઘણી વાર કેવું પૂતના આવી જાય વચમાં, એટલે પછી આપણે સહન કરી લેવું પડે. સંસારમાં છીએ, સંસારી લોકો આવી જાય, જય શ્રી કૃષ્ણ કરવા પડે ને આવું આવું જોઈ કરવું પડે.